पता नहीं क्यों उनके पीछे पड़े हुए हैं। वो बेचारी 80 साल की होने वाली है। पूरी पूरी उम्र उन्होंने देश की सेवा की है। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને આજે રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ભારતીય નાગરિકતા મેળવ્યા વગર મતદાર યાદીમાં નામ સામેલ કરાવવાના આરોપોને લઈને દાખલ કરાયેલી રિવિઝન પિટિશન પર કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે. આ રિવિઝન પિટિશન વકીલ વિકાસ ત્રિપાઠી તરફથી દાખલ કરવામાં આવી હતી અને આજે સોનિયા ગાંધીનો 79મો જન્મદિવસ પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય નેતાઓએ સોનિયા ગાંધીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શુભકામનાઓ પાઠવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું શુપાલ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને આજે રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોનિયા ગાંધીને નાગરિકતા મામલે આ નોટિસ ફટકારી છે. આવો જાણીએ કે આખો મામલો છે શું. તો સોનિયા ગાંધી પર આરોપ છે કે 1980ની મતદાર યાદીમાં તેમનું નામ હતું, જ્યારે તેમણે 30 એપ્રિલ 1983એ ભારતની નાગરિકતા મેળવેલી છે. અરજીમાં એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે નાગરિક ન હોય ત્યારે 1980માં મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ કેવી રીતે ઉમેરાયું. અરજીમાં એ પણ દાવો છે કે 1982માં તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી પણ નાખવામાં આવ્યું હતું. એ સાથે જ એ પણ પૂછવામાં આવ્યું છે કે જ્યારે નાગરિકતા 1983માં મળી ત્યારે 1980માં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે કયા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. શું તેમાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ થયો હતો? તો હવે સોનિયા ગાંધીને આજે નોટિસ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. તેને લઈને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. सेशन कोर्ट ने नोटिस इश्यू किया है सोनिया जी को. अच्छा, कब? आज सुबह? क्यों? किस बात पे? नागरिक बनने से पहले वोटर बनने का वोटर लिस्ट वोट डाला है देश के अंदर. प्रमाण है उनके पास? बिल्कुल झूठ है, बिल्कुल झूठ है. उन्होंने वोट तब डाला जब वो सिटीजन बनी. प्रमाण दिखाएं. ये झूठ क्यों बोल रहे हैं लोग आखिर क्यों? पता नहीं क्यों उनके पीछे पड़े हुए हैं. वो बेचारी 80 साल की होने वाली है. पूरी पूरी उम्र उन्होंने देश की सेवा की है. तो मतलब इस उम्र में तो छोड़ देना चाहिए. અરજી કરતા વિકાસ ત્રિપાઠી તરફથી હાજર થયેલા સિનિયર એડવોકેટ પવન નારંગે દલીલ કરી છે કે આ મામલે ફેર વિચારણા કરવાની જરૂર છે. કે રેકોર્ડમાં રહેલા દસ્તાવેજોમાંથી દેખાય છે કે સોનિયા ગાંધી ભારતીય નાગરિક બન્યા પહેલા જ મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવામાં આવ્યું હતું. સેશન જજ વિશાલ ગોગણે આ તમામ દલીલો સાંભળી સોનિયા ગાંધીને હવે નોટિસ જારી કરી છે. સાથે જ કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે રિવિઝનમાં ઉઠાવવામાં આવેલ મુદ્દાઓના સંપૂર્ણ મૂલ્યાંકન માટે ટ્રાયલ કોર્ટ રેકોર્ડ મંગાવવામાં આવે. આમ સોનિયા ગાંધીનું નામ જે મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું છે તેને લઈને હવે આ વિવાદ થયો છે અને આજે જ્યારે તેમનો 79મો જન્મદિવસ છે ત્યારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તેમને આ મતદાર યાદીમાં નામને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.